હેલો, હું રૂપલ પટેલ છું અને ટેક્સાસ અને ઇલિનોય સ્ટેટમાં રજિસ્ટર્ડ નર્સ છું. આજના એપિસોડમાં આપણે એક એવો પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ જે પેશન્ટ, ફેમિલી અને ઘણા હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે ખૂબ કન્ફ્યુઝિંગ હોય છે. કયા સિનેરિયોઝમાં કઈ માંદગીમાં પેશન્ટ પેલિએટિવ કેર માટે એલિજિબલ નથી હોતા? અને એટલું જ મહત્ત્વનું નથી, આ એલિજિબિલિટી ક્યારે બદલાય છે એ મહત્ત્વનું છે. પેલિએટિવ કેર કોઈ એક ફિક્સ ટાઈમ પોઈન્ટ નથી. પેશન્ટ અલગ અલગ બીમારીના ભાગને સમયમાંથી પસાર થાય છે. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે બધું જ મેનેજેબલ લાગે અને કેટલાક દિવસો એવા હોય છે જ્યારે એમ લાગે કે તમે એક સ્ટેપ આગળ લો છો અને 2 સ્ટેપ પાછળ લો છો. પેશન્ટ એલિજિબિલિટી માત્ર ડાયગ્નોસિસ ઉપર આધારિત નથી. તે એની ઉપર આધાર રાખે છે કે તમારે રોજનું રોજ કામ થઈ શકે છે, તમારા ડે ટુ ડે લાઈફ અને ક્વોલિટી ઓફ લાઈફને કેટલી અસર કરે છે. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે તમને છેલ્લા 10 વર્ષથી સ્ટેજ 1 કે 2 કિડની ડિસીઝ છે. આ તમારા અંડરલાઇંગ ટાઈપ 2 ડાયાબિટીસના કારણે છે અને તમને છેલ્લા 40 વર્ષથી ડાયાબિટીસ છે. ઘણા વર્ષો સુધી રૂટીન લાઈફસ્ટાઈલ અથવા વર્કમાં કોઈ ચેન્જ નહોતો. તમે મેનેજ કરતા હતા, લાઈફ નોર્મલ ચાલતી હતી. 1 વર્ષ પહેલાં તમને કહેવામાં આવે છે કે તમારી કિડની ડિઝીઝ હવે સ્ટેજ 4 પર છે અને હવે તમને વીકમાં 2 વખત ડાયાલિસિસ કરવાની જરૂર છે. આ સિરિયસ છે, પણ તમે એને એક બીજી લાઈફ ચેલેન્જ તરીકે લો છો. તમારે ફેમિલીનો ખૂબ મોટો સપોર્ટ છે. જો આ ટાઈમ પર તમે પેલિએટિવ કેરનો કન્સલ્ટ માંગો તો શક્ય છે કે તમે એલિજિબલ ના થાઓ. શા માટે? જ્યારે પેલિએટિવ કેર ટીમ આવે, તમને તપાસ કરે અને તમને પૂછે તો તમે કહી શકો છો કે હું જાતે ડ્રાઈવ કરું છું, મારા કામ બધા રોજના જાતે પતાવું છું, મને કોઈની જરૂર પડતી નથી હોતી, મને શ્વાસ થોડોક ચડે છે પણ ઓવરઓલ નોટ બેડ. તો આ સ્ટેજ ઉપર તમારા સિમ્ટમ્સ જે તમારા ટ્રીટિંગ ડૉક્ટર છે, નેફ્રોલોજિસ્ટ છે કાં તો પ્રાઇમરી કેર છે એના દ્વારા મેનેજ થઈ રહ્યા છે. કોઈ અનરિલીવ્ડ સિમ્ટમ્સ નથી કે તમને સહન ના થતું હોય ને એમનાથી મેનેજ ના થતું હોય. તો પેલિએટિવ કેર આ વખતે એલિજિબલ તમને નહીં ગણે અને એ કમ્પ્લીટલી નોર્મલ છે. હવે જોઈએ કે ટાઈમ અને સમય સાથે શું બદલાય છે. તમે હજી પણ સિરિયસ ઇલનેસ સાથે જીવી રહ્યા છો. ક્વોલિટી ઓફ લાઈફ હવે 10 વર્ષ પહેલાં જેવી નથી, 1 વર્ષ પહેલાં જેવી પણ નથી. રોજના કામ માટે તમને વધારે શ્વાસ ચડે છે, બોડીમાં ફ્લુઇડ વધારે ભરાઈ જાય છે, ફિટીગ, થાક અને એક્ઝોશન તમને વધી ગયો છે. ડાયાલિસિસ હવે ફક્ત એક એપોઇન્ટમેન્ટ જ નથી રહી. તમે 3 થી 5 કલાક સુધી ડાયાલિસિસની ચેર પર બેસો છો. ડાયાલિસિસ પછી તમે કમ્પ્લીટલી થાકી ગયા હોય છે. 1 દિવસ સુધી હેલ્પની જરૂર પડે છે તમારી બીજી બધી એક્ટિવિટીઝ માટે. ફેમિલી મેમ્બર્સ વધારે મદદ કરવા લાગે છે. કોઈ કમ્પ્લેન નથી કરતું, પણ કેર ગીવરનું બર્ડન તમારા ફેમિલીને ઉપર બર્ડન વધી રહ્યો છે. 1-2 દિવસ તમે થોડું ફીલ બેટર કરો છો અને પછી પાછું બીજા ડાયાલિસિસનો સમય આવી જાય છે. એટલે હવે આ પ્રોસેસ મહિનાઓ સુધી ચાલે છે. ફેમિલી રોટેશન કરવાનું ચાલુ કરે છે, વારા લે છે કે કોણ આજે તમને લઈ જાય. હવે બીજો વર્ષ થઈ ગયું છે. ડાયાલિસિસ હવે તમારે 3 દિવસ વીકમાં જરૂર પડે છે. ફ્લુઇડ વધારે ભરાઈ જાય છે, શ્વાસ જલ્દી ચઢી જાય છે. વીકનેસ અને એક્ટિવિટી જે તમારે જોઈતી કરતા હતા એ કરી નથી શકતા કારણ કે તમને વીકનેસ છે. જો છેલ્લા 6 મહિનામાં કોઈએ તમને પેલિએટિવ કેર માટે સજેસ્ટ ના કર્યું હોય તો કન્સલ્ટ હવે પૂછો. હવે રાઈટ ટાઈમ છે. પહેલાં તમે એલિજિબલ નહોતા જ્યારે કિડની ડિઝીઝ સ્ટેજ 2 કે 3 પર હતું. જ્યારે ડાયાલિસિસ નવું શરૂ થયું ત્યારે પણ તમે ઓલરાઇટ હતા. જ્યારે થોડા રેસ્ટ પછી તમને રિકવરી શક્ય હતી. પણ હવે એલિજિબિલિટી બદલાઈ ગઈ છે. શા માટે? કારણ કે હવે એવા સિમ્ટમ્સ છે જે
ઓન ગોઈંગ ટ્રીટમેન્ટ, તમારી ચાલુ ડાયાલિસિસ હોવા છતાં પ્રોપરલી રિલીવ નથી થતા, પાણી એ લોકો કાઢી નાખે છે છતાંય રિલીવ નથી થતું. અને અહીં એક ક્રિટિકલ પોઈન્ટ છે, ડાયાલિસિસ સ્ટોપ નથી થતું. પેલિએટિવ કેર તમારા નેફ્રોલોજિસ્ટ અથવા પ્રાઇમરી કેરને રિપ્લેસ નથી કરતો, એ એની સાથે કામ કરે છે. એક તમારી કરંટ કેર ટીમનો ભાગ બની જાય છે. એટલે પેલિએટિવ કેર આવીને તપાસ કરશે કે તમારી શોર્ટનેસ ઓફ બ્રેથ એટલે કે શ્વાસ ચડે છે, એ એના માટે કેવી મેડિકેશન્સ એડજસ્ટ કરાય, તમારો થાક, તમારી અશક્તિ, એનું લેવલ ક્યાં છે અને એને કઈ રીતે સેફલી મેનેજ કરી શકે છે. કમ્યુનિટીમાં એવા કોઈ રિસોર્સિસ અવેલેબલ છે, ફેમિલી સપોર્ટ માટે કોઈ વોલન્ટિયર સર્વિસ એવી છે કે જે ફેમિલીને કદીક મદીકને આવીને છોડાવી જાય અને થોડીક રાહત આપે. આ ઓળખવાની વાત છે કે સિમ્ટમ્સની નીડ્સ વધારે છે, સપોર્ટ સિસ્ટમ ક્યારે ચેન્જ થાય છે. હવે ફેમિલી સપોર્ટ માટે વોલન્ટિયર સર્વિસ હેલ્પફુલ બની શકે છે. આ છે પેલિએટિવ કેરનો રિયલ રોલ. આ ઓળખવાની વાત છે કે સિમ્ટમ્સ, નીડ્સ અને સપોર્ટ સિસ્ટમ ક્યારે ચેન્જ થાય છે. હવે આવતા એપિસોડમાં કમ્યુનિટીમાં બીજા કયા કોમન દર્દો, ઇલનેસીસ જોવા મળતા હોય છે એવા વધુ એક્ઝામ્પલ્સની આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ક્યારે પેલિએટિવ કેર એમાં ફિટ થાય છે અને ક્યારે નથી થતું. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સમાં લખો, હું મારો બેસ્ટ ટ્રાય કરીશ કે તમને એનો જવાબ આપો. થેન્ક યુ ફોર લિસનિંગ. સી યુ નેક્સ્ટ ટાઈમ.